તમને તો એવું જ લાગતું હશે ને કે હું આખો દિવસ તમારી સાથે બાજવાના બહાના જ ગોતું છું. ના ના હોતું હશે કઈ, તું ખાલી મને ગોતે, બાના તો રેડી જ હોય તારી જોડે. તમને તો એવું જ લાગતું હશે ને કે હું આખો દિવસ તમારી સાથે બાજવાના બહાના જ ગોતું છું. ના ના હોતું હશે કઈ, તું ખાલી મને ગોતે, બાના તો રેડી જ હોય તારી જોડે. મમ્મી, અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા. અમને કયો ક્યાંક મને એવી જગ્યાએ લઈ જાય જ્યાં કોઈ દિવસ ના ગઈ હોય. જા બેટા ને રસોડામાં લઈ જા. તમે લગ્ન શું કામ કર્યા? બાળપણથી જ શોખ હતો. અને મેડમ તમે શું કામ કર્યા લગ્ન? આનો શોખ ઉતારવાનો. સાંભળો છો? હા બોલ ને. મને 500 રૂપિયા આપો ને. શું રોજ રોજ 500 આપો, 200 આપો, 50 આપો, 100 આપો, શું રોજ રોજ? મારા મમ્મીને ઘર જાવું તું. મમ્મીને ઘરે જવું છે? જો આ વોલેટમાં છે, લઈ લે ને. હેલા, હું તમને એક સવાલ પૂછું? પૂછ. આ ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું આવે? કોને કેટલા ગ્રામનું આવે? કોને? બાજુવાળી વાસંતીને જો 20,000 રૂપિયામાં કેવું અપ ટુ ડેટ ઘર ચલાવે છે. તો એ વાસંતીને જ પરણવું તું ને. એ જ કરવાનો હતો, સમજી? વાસંતી મને ગમતી હતી, હું વાસંતીને ગમતો હતો. તો વાંધો કોને હતો? એના વરને. બેન, હા, શું કીધું છોકરી વાર આવે? ઈ એમને છોકરો નથી ગમતો. તો તમે બધાએ શું કીધું? અમે કહી દીધું અમને નથી ગમતો, હું કાઢી મુકાઈ હે. હેલા, તમને ખબર હે આજ રાતે મને કેવું સપનું આવ્યું? કેવું સપનું આવ્યું તું? કે તમે મને બપોરની રસોઈ કરવાનું કીધું ને તે મેં તમને 2 ઝાપટ મારી દીધી. બોલો ને, આજ તમારા માટે બપોર શું રસોઈ બનાવું? તારે નહીં બનાવી બકા, તું આરામ કર, હું જાતે બનાવી લઈશ. હેલા, હું તમને એક સવાલ પૂછું? હા પૂછ. આપણે રાતે હુતા ના હોય તો સવારમાં મોઢું ધોવું જરૂરી? લોહી પી જઈ હોય તું. સાહેબ, આધાર કાર્ડ બનાવવાનું છે. હા બોલો તમારું નામ. ભૂરીબેન. પૂરીબેન. તમારા પતિનું નામ બોલો. તાણગંજી વત્તા તાણગંજી. હે, એ કેવું નામ? અરે સાહેબ, અમારા સમાજમાં બાયુ પતિનું નામ ન બોલે. એનો મતલબ શું થાય? અરે સાહેબ, એટલી ખબર ન પડી. છગનજી. હેલા, હું તમને એક સવાલ પૂછું? આ તારે એકે સવાલ નહીં પૂછવાના, હું તને સવાલ પૂછું એનો જવાબ આપજે. પૂછો લો. જો 500 ગ્રામ ખાંડ 20 રૂપિયાની આવે તો અડધો કિલો ખાંડ કેટલાની આવે? વિચારી હું આવું ને ત્યાં સુધી જવાબ ગોતી રાખજો. હે મમ્મી, તારામાં ખાસ કયો ટેલેન્ટ હે? હું હે ને તારા પપ્પાનો મૂડ 2 જ મિનિટમાં ખરાબ કરી નાખું. અને ટેલેન્ટ ને મમ્મી બાજાકડી કહેવાય. હેલા, જો સરકાર બીજી પત્ની લાવવાળાને 5 લાખ રૂપિયા આપતા હોય તો તમે શું કરો? અરે ગાંડી, એમાં કઈ પૂછવાનું હોય? 5 લાખ રૂપિયા લઈને હું તને જ આપી દઉં ને. એટલે તમારે બીજી વાર પરણવાનો ઈરાદો ખરો એમ ને? અરે પણ તે પૂછ્યું એટલે કે 5 લાખ આલતા, મને એમ કે 5 લાખ તને આલ, તું રાજી જ થાય. એ આ માવા બંધ કરો, તમને કેટલી વાર કીધું છે. માવા ખાઈને તો દાંત બગાડી નાખ્યા છે હાવ. આ તમે મોઢા ઉપર મેકઅપ કરીને અમારી જિંદગી બગાડી નાખી. અમે કોઈને કીધું? મનીષા, તારા હાથ બતાય તો. હાથ તો તારા બહુ સરસ છે. તને કોઈએ કીધું કે તું રસોઈ બહુ સરસ બનાવે? ના ના મમ્મી, કોઈએ નથી કીધું. ક્યાંથી કે? કોઈની હારી બનાવી હોય તો કે ને. હું તો કહું જ છું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજે કે ને એ માણસ ગધેડા જેવા જ કહેવાય. તું શું કહેવા માંગે? મને સમજણ ના પડી. તો આપણું મકાન પાડોશી ને ભાડે દઈ દઈ. ભાવેશ, હા બોલ. આ ઉતરાણે હું પતંગ ઉડાડીશ. તને પતંગ ઉડાડતા આવડે છે? ઉડાડવામાં તો હું તમારા સુખ છે ને ઉડાડ દઉં. તો આ પતંગ શું ચીજ છે? હા, આપણી શેરીમાં બાયુ બાજે ત્યારે તમે કેમ ભાગી જાવ છો? હવે બાયુ બાજતી હોય તો નક્કી ન હોય કેના નામ ખુલે. નહીં મારું નામ ખુલે તો? હા બ્રહ્મ, ભાવેશ, હા બોલ. મારે બજાર જો મને 500 રૂપિયા આપો ને. ઈ પાકેટમાં પડે, લઈ લે. અને તમારી એક્ટિવા લઈ જાઓ. ઈ પડ્યું જ છે, લઈ જા ને બાપા.
મને તો ક્યારેક ક્યારેક એવો વિચાર આવે કે મેં ચેવા ફોન કર્યા છે કે તમારા જેવો પતિ મળ્યો. હા કાંડ તો બધા અમે જ કર્યા હે ને કે તારા જેવી બૈરી મળી હે.